ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. મારા ઘરની જેમ તમારી ઘરે પણ જો 2-4 દિવસ એકસાથે રોટલી શાક બની જાય અને બધાના મોઢા બગડતા હોય તો આ રોટલી શાક બનાવીને જુઓ, એટલે કે ઘઉંનો લોટ અને થોડા શાકભાજીથી આ બનાવીને જુઓ. રોટલી શાક ખાવાની ના પાડવાવાળા પણ આંગળા ચાટતા જોવા મળશે. અને તમને થતું હશે કે કિંજલ બનાવ્યું અને જો કોઈને ન ભાવ્યું તો? અરે ના ભાવવાનો તો સવાલ જ નથી. આપણે આને બનાવશું જ એ રીતે કે ઘરનો એક સિંગલ વ્યક્તિ પણ એમ નહીં કહે કે આ નથી ભાવ્યું. એટલું જોરદાર એવું બને છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે આપણે અહીંયા બાફેલા બટેટા લીધા છે, પણ બટેટાનું આપણે સ્ટફિંગ આજે નથી બનાવવાનું. તો તમને થતું હશે કે આપણે આજે બટેટા બાફ્યા તો એનું સ્ટફિંગ બનાવીએ અને નોર્મલ જે રીતે નાસ્તો બનાવીએ એમ જ બનાવવાનો છે. તો બિલકુલ વાત ખોટી છે. બટેટા છે બાફ્યા છે ખરા, પણ આપણે એનું સ્ટફિંગ બનાવવા માટે નથી બાફ્યા. તો અહીંયા શું કરશું આપણે? સૌપ્રથમ તો બાફેલા 3 બટેટા લીધા, એને આપણે છાલ હટાવી, જો ટાઈમ હોય તો થોડા ઠંડા કરવાના છે. બાકી એમ જ તમે આને ખમણીની મદદથી ખમણી અને સાઈડમાં રાખી દેવાના છે. હવે અત્યારે બટેટાનું કામ નથી તો એને સાઈડમાં રાખી દીધા અને બીજી સાઈડ અહીંયા ગેસની ફ્લેમ ચાલુ કરી એની ઉપર એક કડાઈ રાખી દીધી. કડાઈ છે એમાં 1 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. એનાથી વધારે તેલ લેવાની કોઈ જરૂર નથી રહેતી. હવે તેલમાં બારીક કટ કરેલું લસણ એડ કરીએ. ગેસની ફ્લેમ આપણે હાઈ રાખવાની છે. હવે હાઈ ગેસની ફ્લેમ પર લસણ સરસ એવું થઈ જાય એટલે આપણે એમાં થોડા શાકભાજી એડ કરીએ. તો અહીંયા મેં ડુંગળી, ગાજર સાથે કોબી અને કેપ્સિકમ લીધું છે. એની જગ્યાએ ઘરમાં જે પણ શાકભાજી પડ્યા છે, ફ્રીજમાં જે પણ થોડા બચેલા શાકભાજી પડ્યા છે એનો યુઝ તમે અત્યારે કરી શકો છો. હવે શાકભાજી છે એને પણ વધારે કૂક નથી કરવાના. હાઈ ગેસની ફ્લેમ પર આપણે એને થોડું સાંતળવાના છે, જેથી કરીને એમાં રહેલું પાણી છે એ થોડું બળી જાય. તો અહીંયા આપણે શું કરશું? સતત ફેરવતા રહી અને આપણે આને હાઈ ગેસની ફ્લેમ પર 1 થી 2 મિનિટ માટે સાંતળી લઈશું. તો અહીંયા આપણા શાકભાજી સાંતળાય છે ત્યાં સુધીમાં હું તમને યાદ દેવડાવી દઉં. તો જો વિડીયો તમને થોડો પણ પસંદ આવે પૂરો જોયા પછી, તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો અહીંયા શું કર્યું? શાકભાજી આપણા સંતળાઈ ગયા હતા તો આપણે એને સાઈડમાં રાખી દીધા અને બીજા બાઉલમાં 1 ટુકડો પનીરનો આપણે લીધો. એને પણ આ રીતે ખમણીની મદદથી આપણે ખમણી લેવાનો છે, કે પછી હાથની મદદથી આપણે એને આ રીતે ક્રશ કરી લેવાનું છે. તો અહીંયા મોટા ટુકડા પનીરના ન રહે એ રીતનું આપણે એને ક્રશ કરી લઈએ. અને જો તમારે પનીર યુઝ નથી કરવું તો એની જગ્યાએ 1 મુઠ્ઠી જેટલી મગની ફોતરા વગરની દાળને ઉકળતા ગરમ પાણીમાં 10 મિનિટ માટે પલાળી અને પછી એનો યુઝ પણ તમે કરી શકો છો. તો અહીંયા શું કર્યું? આપણે શાકભાજી સાંતળીને રાખ્યા હતા એ બધા શાકભાજી પનીર સાથે એડ કરી દીધા. એમાં આપણે 1 મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરીએ. લીલા ધાણા નથી તો તમે બારીક કટ કરેલા મીઠા લીમડાના પાન એડ કરી શકો છો, કે પછી થોડા ફોદીનાના પાનને બારીક કટ કરીને એડ કરી શકો છો. હવે 1 ચમચી જેટલો પેરી પેરી મસાલો, 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ. ચીલી ફ્લેક્સની જગ્યાએ લીલા મરચાંનો ઉપયોગ પણ કરી શકાય છે. હવે અહીંયા થોડો એવો એટલે કે 1 ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરીએ, જેથી કરીને આ બધી વસ્તુમાં થોડી એવી બાઇન્ડિંગ આવી જાય અને સાથે ટેસ્ટ પણ એનો વધી જાય. હવે જો તમારા ઘરમાં બાળકો છે તો ટોમેટો કેચઅપ છે તમે થોડો વધારે પણ એડ કરી શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નથી આવવાનો. અહીંયા બધી વસ્તુને સરસ એવી આપણે મિક્સ કરી દીધી. તો તમે જોઈ શકતા હશો એકદમ સરસ એવો આપણો આ મસાલો બનીને તૈયાર છે. અને હા, જો તમે મગની દાળનો યુઝ કરવાના હોય તો જે આપણે શાકભાજી સાંતળ્યા એની સાથે જ મગની દાળને પણ આપણે સાંતળી લેવાની છે. હવે અહીંયા આપણો મસાલો છે એ રેડી થઈ ગયો. તો આપણે એને રાખી દઈએ સાઈડમાં અને આપણે અહીંયા લઈ લીધા છે બાફેલા બટેટા. જે આપણે શરૂઆતમાં બટેટાને ખમણીને રાખ્યા હતા એ જ બટેટા અત્યારે લીધા છે. એમાં આપણે 1 ચમચી જેટલા મિક્સઅપ એડ કરીએ, 1 મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરીએ અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ. જો મિક્સઅપ છે તમારી પાસે નથી અને જો અથવા તો તમારે નથી એડ કરવા તો એની જગ્યાએ ઘરના રેગ્યુલર મસાલા જેમ કે ધાણા જીરું પાવડર, હળદર પાવડર, લાલ મરચું પાવડર એનો યુઝ પણ તમે કરી શકો છો, અથવા તો નૂડલ્સ મસાલો પણ તમે અત્યારે એડ કરી શકો છો. હવે શું કર્યું? બધા મસાલાની સાથે જ આપણે એમાં ઘઉંનો લોટ એડ કરવાનો છે. હવે ઘઉંનો લોટ છે શરૂઆતમાં બધો એડ નહીં કરીએ. મેં અહીંયા 1 કપ જેટલો લીધો છે, એમાંથી જેટલી જરૂર પડતી જશે એમ હું ઘઉંનો લોટ એડ કરતી જઈશ. આમાં આપણે લોટ બાંધવામાં બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો. જે આપણે બાફેલા બટેટા લીધા છે એનાથી જ આપણે લોટ બાંધવાનો છે. અને લોટ છે થોડો થીક એવો આપણે બાંધવાનો, મતલબ કે લોટ છે ને થોડો ટાઈટ એવો આપણે બાંધવાનો છે. જેવો આપણે પરાઠાનો લોટ બાંધીએ એવો લોટ બાંધીને આપણે તૈયાર કરવાનો છે. તો અહીંયા જોઈ શકો છો મારો લોટ છે સરસ એવો બંધાઈ ગયો. તો આપણે એમાં ઉપરથી થોડું તેલ એડ કરીએ અને સરસ એવો લોટને આપણે મિક્સ કરીએ. લોટ છે એની ઉપર સરસ એવું તેલ રહે એટલું જ આપણે એને મિક્સ કરવાનું છે. વધારે ઓવર આપણે એને
પૂણવી નથી લેવાનું. તો અહીંયા બાફેલા બટેટાનો યુઝ કરી અને લોટ બાંધેલો છે તો લોટને રેસ્ટ આપણે બિલકુલ નથી આપવાનો. તો તરત જ આપણે એમાંથી નાસ્તો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે લોટમાંથી આ રીતે મોટી સાઈઝના મેં 2 લુવા બનાવી લીધા. તો લુવા છે અત્યારે મોટી સાઈઝના જ બનાવશું જેથી કરીને આપણું કામ સરળ થઈ જાય. હવે આ જે લુવો બન્યો એને આપણે સૂકા લોટથી સરસ એવો કોટ કરી અને આપણે જે રીતે રોટલી વણીએ એ રીતનું આપણે એને વણી લેવાનું છે. આપણે જે બાફેલા બટેટાથી લોટ બાંધ્યો, જે આઉટર લેયર બાફેલા બટેટાની આવશે એનાથી નાસ્તાનો સ્વાદ છે એમાં 100 ગણો વધારો થઈ જશે. તમને તમે કુલચા જેવો તમને આ જે નાસ્તો બને છે એમાંથી ઘણા બધા તમને સ્વાદ મળવાના છે. અને જો આ રીતે તમે ક્યારેય નાસ્તો ન બનાવ્યો હોય તો એકવાર ચોક્કસ મારા કહેવાથી બનાવજો. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ એકદમ સરળ છે. બજારેથી કાંઈ આપણે લાવવાની જરૂર નથી, બધી વસ્તુ આપણા ઘરમાં રહેલી જ હોય છે. હવે અહીંયા થોડી થીક એવી આપણે રોટલી બનાવી લીધી. નોર્મલ જે આપણા ઘરે રોજ રોટલી બને એના કરતાં થોડી થીક રાખશું આપણે આને. અને આ રીતે એમાંથી કોઈ વાટકીની મદદથી પૂરીનો શેપ કટ કરી લઈશું. તો આવી રીતે કરશું કામ એટલે એકદમ ફટાફટ આપણું કામ થઈ જશે. તો અહીંયા એક રોટલીમાંથી જેટલી પૂરીઓ કટ થાય છે એટલી પૂરીઓ આપણે કટ કરશું. જો બાફેલા બટેટા એડ કર્યા છે અને રોટલી વણવામાં કોઈ પ્રોબ્લેમ આવે તો વધારે પણ સૂકો લોટ તમે એડ કરી શકો છો. આ રીતની મીડિયમ થીક એવી આપણી પૂરી બની ગઈ. તો હવે આપણે એને ફિલ કરશું, મતલબ કે ભરશું. તો ભરવા માટે આપણે જે મસાલો બનાવ્યો એ મસાલો આ રીતે સેન્ટરમાં રાખશું. જેટલો આવે એટલો જ મસાલો રાખશું, વધારાનો મસાલો એડ નહીં કરીએ. હવે આ રીતે આપણે એને ફોલ્ડ કરી દઈશું. એકદમ આસાન છે આ કામ. તમે બાળકોને આપશો તો બાળકો પણ કરી દેશે, એટલું સરળ છે. લોટ જે તમારો ઢીલો ન હોવો જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, નહીતર તમને અત્યારે શેપ દેવામાં પ્રોબ્લેમ આવશે. બાકી લોટ ઢીલો હશે તો બીજો કોઈ પ્રોબ્લેમ બિલકુલ નથી આવવાનો. તો એટલા માટે જ કહું છું કે શરૂઆતમાં જ લોટને આપણે ટાઈટ બાંધવાનો છે. હવે આંગળી અને અંગૂઠાની મદદથી આ રીતે કિનારીઓને સરસ એવી પ્રેસ કરશું, એટલે કોઈ પણ જાતની સ્લરી કે પાણી લગાવવાની આપણે આમાં જરૂર નથી પડવાની. તો ચાલો આપણે આ રીતે બધા નાસ્તાનો શેપ આપીને તૈયાર કરશું. તો અહીંયા નાસ્તા છે એનો શેપ સરસ એવો આવી ગયો. અને જો તમે ઈચ્છો તો આ રીતે થોડું એને પ્રેસ પણ કરી શકો છો, જેથી કરીને ઓછા તેલમાં સરસ એવું એ ક્રિસ્પી થઈ જાય. તો અહીંયા નાસ્તો તો તૈયાર છે. તો હવે આપણે એને તળશું. તો તળવા માટે વધારે તેલ નથી લેવાનું, એટલે કે એક કડાઈ ભરીને તેલ નહીં લઈએ. બસ કડાઈના તળિયામાં રહે અને નાસ્તો ડૂબે નહીં એટલું તેલ લેવાનું છે. તેલ સરસ એવું ઉકળતું ગરમ હોય ત્યારે આપણે આ નાસ્તો એડ કરવાનો છે. જો ઘઉંના લોટથી બનાવીએ છીએ તો એમાં તેલ ન ચડે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. અને નાસ્તાને ક્રિસ્પી પણ બનાવવો છે તો શું કરવું? તો તેલ ન ચડે એટલા માટે શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખશું, તેલને ખૂબ ગરમ રાખશું અને જેવી નાસ્તાની લેયર છે થોડી ક્રિસ્પી થાય એટલે તરત જ ગેસની ફ્લેમને સ્લો કરી એ નાસ્તો છે એનો કલર એકદમ ચેન્જ ન થઈ જાય ત્યાં સુધી તળાવા દઈશું. તો નાસ્તામાં તેલ પણ બિલકુલ નહીં ચડે અને પ્લસ આપણો નાસ્તો એકદમ ખસ્તા ક્રિસ્પી કરારો તૈયાર થશે. જોકે આપણે આમાં બિલકુલ મોણનો યુઝ તો કર્યો જ નથી, બાફેલા બટેટાથી જ લોટ બાંધ્યો છે, છતાં આપણો આ નાસ્તો ક્રિસ્પી બનશે. નોર્મલ તમે જે ઘૂઘરા સમોસા ખાતા હો એનો સ્વાદ તો તમે આની સામે ભૂલી જ જવાના છો, કારણ કે ફ્લેવર એકદમ અલગ આવે છે, ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે અને જો કંઈક નવો સ્વાદ આવે એટલે પસંદ પણ બધાને ખૂબ આવતું હોય છે. તો અહીંયા શું કર્યું જોઈ શકો છો, એકદમ સરસ એવો એનો કલર ચેન્જ થઈ ગયો, ત્યાં સુધી આપણે એને તળાવા દીધું. અને બીજી એક મેઇન વાત કે આનો કલર છે ખૂબ જલ્દીથી ચેન્જ થાય છે, તો બળી ન જાય એ વાતનું પણ ધ્યાન રાખશું. તો અહીંયા આપણો ગરમા ગરમ નાસ્તો તૈયાર છે. ચા સાથે ખાઓ, ચટણી સાથે ખાઓ કે પછી કોઈ પણ વસ્તુ સાથે ખાઓ, તમને આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગવાનો છે. તો આપણો નાસ્તો તૈયાર છે. ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.